બાપો મરવા પડ્યો હતો અને હમણાં મર્યો જ સમજો ને, સમજો ગયો સમજો એમ શું, હા હા ગયો એમ જ સમજો. તે એના 4 છોકરા બાજુમાં બેઠા હતા. તે એ કે જો હવે જાય છો, આ બાપા ઉપડ્યા, હવે શું બસ કાંઈ વાંધો નહીં, એમ્બ્યુલન્સને ફોન કરી દો, આવે એટલે આપણે બાંધીને મૂકીને પછી સ્મશાન લઈ જાય. તો બીજો છોકરો કે એમ્બ્યુલન્સ લંગાય, એવો કયો બાપા મોટો સમ્રાટનો દીકરો છે તો આપણે એનું સન્માન. અને એમ્બ્યુલન્સ મોંઘી, કેટલું ભાડું દેવું પડે, અહીંથી દુધેશ્વર લઈ જવાનું, વાત કરો એમ્બ્યુલન્સ મંગાવું તો શું કર્યું, છકડો રિક્ષા મૂકી દેવાનું, બાંધીને લઈ જવાનું, બીજું શું, એટલે આપણે સસ્તું પડે. તે ત્રીજો કે છકડો રિક્ષા, એ સસ્તું આવે છે, તે તમારે છકડો રિક્ષા લેવું. અરે હારો ત્રીજો કે એમ કરો ને તો પેડલ રિક્ષા હોય, પગે ચલાવે, રેકડી લોરી જે હોય ને એમાં મૂકી દઈશું, પાછળ કેવડી મોટી હોય છે ડેકી, એમાં મૂકી દેવાનું ને નામાં, એમાં એને ભાડું દેવાનું ને. તો શું કરો, રેકડી લઈ આવે ને, આપણે ભગાભાઈની પડી જ હોય છે ને, એ રેકડી લઈ આવે ને મૂકી દેવાનું, એટલે આપણે રેકડી ઠેલવતા જશું ને લઈ જશું ઘાટે. ત્યાં બાપો ઊંડો હતો ને એ સાંભળી ગયો, એટલે બાપો ઊંડો હતો ને એમાં જીવ બહાર આવ્યો. છોકરા હા હાલો ટેકો કરો ને આપણે હાલીને વયા જાય.